Good morning, guys. Welcome back to my channel. I'm Shraddha, 24-year-old fashion designer and founder of SUK by Shraddha. आज का दिन बहुत ही इम्पोर्टेंट है। आज मुझे भूज के एक स्कूल में 9th स्टैंडर्ड के स्टूडेंट के लिए एक गेस्ट लेक्चर देने जाना है, जिसमें मुझे मेरी जर्नी बतानी है, कैसे मैंने फैशन डिज़ाइनिंग चूज़ किया और फिर ब्रांड खोलने का सोचा, कैसे सब वो फिगर आउट किया और अपने पैशन को कैसे प्रोफेशन में कन्वर्ट किया, वो मोटिवेशनल लेक्चर देने जाना है। सो आई एम सुपर एक्साइटेड एंड बिट नर्वस। जो थॉट प्रोसेस मेरी 4-5 साल पहले थी कि कैसे होगा, कब होगा, कैसा होगा, सो वही सब रिवाइज करके मुझे अपनी स्टोरी बताने जाना है। एंड सबसे पहले, chai is non-negotiable. First and foremost thing in my morning is my tea. Have a sip of it and then I'll think and revise off some points कि जो मैंने ये lecture के लिए prepare किया है, and then we'll get ready. Yeah. For today's outfit, I want something simple, confident, and professional. So I'm choosing this white shirt with beige trouser and ajrak blazer, of course, from SUK by Shraddha. Now let's get ready. So keeping my accessories minimal, I'm wearing this simple watch and small studs. Let me show you the full look. So this is how my whole look. Now let's go. હું 8th સ્ટાન્ડર્ડમાં તમારી જેમ જ સ્ટુડન્ટ હતી ત્યારથી મને એવું હતું કે બધા લોકો કેમ બર્થડેના નવા કપડાં લે એમ બધાને મને પણ ગમતું પણ મને એમ થતું કે હું મારા કપડાં જાતે બનાવું તો એક મારામાં પહેલેથી સ્પાર્ક હતો તો કહેવાનો મતલબ એ છે કે એની અંદર કાંઈક એક કળા રહેલી છે સ્પાર્ક ઇન ધ સેન્સ એક કળા એ ઓળખી એની તરફ મહેનત કરી અને આગળ કેમ વધીએ ને એ ઓળખવાની જરૂર છે ડે ટુ ડે લાઈફમાં તમને એ કદાચ નહીં સમજાય કે તમે શેમાં હોશિયાર છો કે તમને આગળ શું કરવું છે પણ તમે પોતાની જાત સાથે 10 મિનિટ બેસો પોતાને એનાલાઇઝ કરો કે તમારી અંદર શું હાલે છે તમને શું ગમે છે તો એ તમે તમારી અંદરની જે કળા છે એને ઓળખી શકશો બિઝનેસ કરતા હો ત્યારે તમને રાત દિવસ એમાં કોઈ ટાઈમ લિમિટ નથી હોતી એમાં તમને બધી જ વસ્તુ જોવી પડે કે માર્કેટિંગથી લઈને વેચવાથી લઈને કસ્ટમર તમને આ બધા કી ફેક્ટર ધ્યાનમાં રાખવાના હોય છે હવે મને કોઈ પણ 5 જણા એ કહો કે તમે આવડા બધાએ કીધું કે બિઝનેસ કરવો છે તો તમને શેનો બિઝનેસ કરવો છે બોલો ટ્રાવેલ એજન્સી રાઈટ બિઝનેસનો પહેલો જ વસ્તુ એ છે કે તમને તમારો બિઝનેસને સ્ટેન્ડ બાય કરીને બધા સામે લાવવો પડે તમે મૂંઝાઈને જ અંદર રહ્યો તો એ તો જોબ વાળો માઇન્ડસેટ કહેવાય કે કોઈક ઓર્ડર દે ને તમે એને ફોલો કરો તો બધાએ હોસ્પિટાલિટી ને એવું બધું રાખ્યું છે ને ટુરિઝમ મને એનો બ્રીફ દો તો એમાં તમે શું શીખ્યા છો આજ સુધી કોઈ પણ ટુરિસ્ટને આપણે ગાઈડ કરવા જઈએ તો એમને કેવી રીતે હેન્ડલ કરવા તે વેરી ગુડ બિઝનેસ રિયાલિટી શું છે કે તમને હાર્ડવર્ક કરવું પડશે ડિસિપ્લિનથી કરવું પડશે માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવવી પડશે પછી ઘણો ટાઈમ થાય ઘણા એવા બિઝનેસીસ છે કે જે ચાલુ થાય પણ આગળ વધારે સક્સેસફુલ ન થાય તો એ બંધ થઈ જાય તો એના શું કારણો હોઈ શકે થારવાળા એમને 3 કરોડ રૂપિયા આપ્યા કારણ કે એન્જિનમાં છે ને નાનકડો વારનો ટુકડો આવી ગયો હતો જે છે ને આખા એન્જિનને ઘસી નાખ્યો હતો એટલે બગડી ગયો હતો તો એ રીતે નુકસાન થઈ શકે છે તો એ લોકો કંપની વાળાની સર્વિસ આપીને પોતાની ભૂલ એક્સેપ્ટ કરીને હવે એની જગ્યાએ કોઈ કંપની એમ હોય કે ના ના અમારો તો કાંઈ વાંક નથી તમારાથી જ કાંઈક થઈ ગયું હશે તો એ એની કંપનીની રેપ્યુટેશન કેટલી બગાડી નાખશે So yeah, I'm back home. Honestly, I'm feeling very good. The way students listened, responded and clapped, the energy was everything. आज लग रहा है कि sharing your story is also a form of success. And days like this remind me of why I choose this path.
From small orders to building my brand to inspiring students, I'm feeling super grateful. And that's it for today's vlog. If you like this video, please don't forget to like, share, comment and subscribe to my channel. I will see you very soon in the next video. Till then, keep believing in yourself and dream big. Bye.